વાપી મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી વાપી કુમાર શાળા મેદાન ખાતે દેશભક્તિના માહોલ સાથે કરવામાં આવી। આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી। ધ્વજવંદના બાદ વાપી મનપાના કમિશનરશ્રીએ પોતાના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે ભારત દેશને આઝાદી 1947માં મળી હતી, પરંતુ 26 જાન્યુઆરી 1950માં ભારત દેશનું સંવિધાન અમલમાં આવ્યું હતું અને પ્રજાને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થયા હતા, જેમાં સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર મળ્યો હતો। સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ નથી, પરંતુ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વના મૂલ્યો ઉપર આધારિતનો જીવંત દસ્તાવેજ છે, જે દરેક ભારતીય નાગરિકને ગૌરવ અને અધિકાર આપે છે, એવું જણાવી તેઓએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વતંત્ર સેનાની તથા આઝાદીની ચળવળમાં યોદ્ધાઓને યાદ કરી તેઓના બલિદાનના કારણે આજે આપણે આઝાદીથી ફરી શકતા હોવાનું જણાવ્યું હતું। તેમણે વાપી શહેર માટે પણ ગૌરવનો દિવસ હોવાનું જણાવી વાપી ઔદ્યોગિક વિકાસની સાથે સાથે નાગરિક સુવિધાઓ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ડિજિટલ સેવામાં પણ સતત પ્રગતિ કરી રહેલ હોવાનું જણાવ્યું હતું। વાપી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, અમૃત યોજના, પાણી પુરવઠા યોજના, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ તથા હરિત વિકાસ માટે સતત પ્રયત્ન કરી રહેલ હોવાનું જણાવ્યું હતું અને આ તમામ કામો નગરજનોના સહકાર વગર શક્ય ન હોવાનું જણાવી છેલ્લા 1 વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામોની વિગતો જણાવી હતી અને આવા તમામ કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ 100 નગરજનોનો પણ આભાર માન્યો હતો। પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત વાપી શહેરની વિવિધ શાળાઓ અને મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આ કાર્યક્રમોમાં વાપી કુમાર શાળા, વાપી કન્યા શાળા, સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ચલા, રાજરાજેશ્વરી સ્કૂલ છરવાડા, રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વાપી તેમજ KBS કોલેજ ચણોદ કોલોનીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન વર્ષ દરમિયાન વિવિધ ઉપક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વાપી મહાનગરપાલિકાના શ્રેષ્ઠ સફાઈ મિત્રોને 10,000ના ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનાર તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। સરહુ કાર્યક્રમમાં વાપી વહોરા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક બેન્ડની સુવિધા પૂરી પાડવામાં આવી અને તેઓ દ્વારા વાપી મહાનગરપાલિકાના કમિશનર સાહેબ તથા બંને નાયબ કમિશનરશ્રીઓનું હાથ તથા વાપી ટાઉન PIનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। સદર કાર્યક્રમમાં વાપી મનપાના નાયબ કમિશનર શ્રી આસ્થા સોલંકી, શ્રી અશ્વિન પાઠક, તમામ શાખા અધ્યક્ષો, તમામ સ્ટાફ, વાપી ટાઉન PI, પોલીસ મિત્રો, વાપી શહેર ભાજપના પ્રમુખ શ્રી મનીષ દેસાઈ, વાપી નગરપાલિકાના માજી સભ્યશ્રીઓ, નગરજનો તથા શાળાના બાળકો મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના પાડી તાલુકાની ઘટના। પાડી તાલુકાના રોહિણા ગામ ખાતે વધુ એક દીપડો પાંજરે પુરાયો છે। 5 દિવસ પહેલા રોહિણા ગામ ખાતે પાંજરે પુરાયો હતો દીપડો। 5 દિવસ બાદ ફરી એક દીપડો પાંજરે પુરાયો। ગામમાં ફરતા પશુઓનો શિકાર કરવા આવતો હતો દીપડો। બીજો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। વલસાડના ST ડેપો સામે આવેલ ગોલ્ડન ચાયવાલા પર વલસાડની પ્રખ્યાત નવરંગ લસ્સીના માલિકની દાદાગીરી। 460 રૂપિયાનો સામાન લઈ માત્ર 150 પકડાવ્યા હોવાનો આક્ષેપ। વલસાડ ST ડેપોની બરાબર સામે આવેલ ગોલ્ડન ચાયવાલા નામની દુકાને એક ગ્રાહકે પોલીસની ધમકી આપી છે અને દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે। જો કે અન્ય ગ્રાહકો દ્વારા આ વ્યક્તિની ઓળખ વલસાડના જાણીતા નવરંગ લસ્સીના માલિક તરીકે કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। ગોલ્ડન ચાયવાલા ચલાવતા યુવકના જણાવ્યા અનુસાર મોડી રાત્રે એક 4-વ્હીલર ચાલક તેની દુકાને આવ્યો હતો અને ચા, કોફી અને અન્ય સામાનનો ઓર્ડર આપ્યો હતો। આ શખ્સે દુકાનમાંથી પાણીની બોટલ, 50 રૂપિયાની 2 કોફી,
₹60 ચાનું પાર્સલ, રજનીગંધા વિમલ અને પાણીના બોટલનું આખું પેકેટ ખરીદી લીધું હતું. દુકાનદારના જણાવ્યા મુજબ કુલ બિલ ₹460 થયું હતું, પરંતુ કાર ચાલકે માત્ર ₹150 આપીને બાકીના પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે દુકાનદારે પૈસા માંગ્યા ત્યારે આ શખ્સે પોતાનો રોફ જમાવતા લાયસન્સની માંગણી કરી હતી અને તારો વરઘોડો કાઢવો પડશે, સવારે 12 વાગે પોલીસ સ્ટેશન આવી જજે તેવી ધમકી પણ આપી ગાળાગાળી કરી હતી. દુકાનદારે વધુમાં જણાવ્યું કે તે સમયે ત્યાં હાજર અન્ય એક ગ્રાહકે દાદાગીરી કરી રહેલ શખ્સને ઓળખી લીધો હતો. દુકાન સંચાલકે ફોટો બતાવીને સ્પષ્ટતા કરી હતી કે પોલીસનો ડર બતાવનાર આ વ્યક્તિ પોલીસ અધિકારી નહીં, પરંતુ વલસાડની પ્રખ્યાત નવરંગ લસ્સીનો માલિક છે. આમ વેપારી સાથે પોલીસના નામનો ખોટો ડર બતાવી પૈસા ન ચૂકવ્યાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. મારું નામ રોહિત હીરામન બાગલી. આપણી દુકાન છે ડેપોના હમે ગોલ્ડન ચાય. એક માણસ આવ્યો રાતના ફોર વ્હીલ લઈને આવ્યો. મને ત્યાં ફોર વ્હીલ બોલાવ્યું. મેં એના પાસે ગયો. પેલો એમ કે ચાય ગરમ છે. પેલો એમ કે મેં કીધું એને હા સર ગરમ છે ચાય ગરમ છે એમ કીધું મેં એને. પછી એ દુકાનમાં આવ્યો. દુકાનમાં અંદર આવીને સામાન વિમાન લઈ લીધું બધું. પછી મને પૂછવા લાગી ગયો તમારા પાસે લાયસન્સ છે? મેં એને કીધું સર અમારા લાયસન્સ પ્રોસેસમાં મોકલેલું છે. પછી ગાળ આપવા લાગી ગયો. પછી દુકાનમાંથી સામાન લીધું. પછી પોલીસને ધમકી આપે. એ કે તમારો ઓળગોળો કાઢવામાં આવશે ને પોલીસ સ્ટેશન બોલાવ્યું છે સવારે 12 વાગે. એને લીધું તો ₹460 સામાન લીધેલું અને મને રિટર્ન આપેલા. એને પૈસા મને પાછા આપેલા. કેટલા આપેલા? એને ₹150 આપેલા મને. એ વ્યક્તિ નવરંગ લસ્સીનો માલિક છે. મેં કસ્ટમર આવ્યો મારા પાસે. એ કે ભાઈ મેં એને ફોટો બતાવ્યો પેલા ભાઈનો. એ મને કે પેલો કસ્ટમર મારો એમ કે આ તો નવરંગ લસ્સીનો માલિક છે એમ કીધું. એ લઈ ગયેલો એક પાણી બોટલ પહેલા લીધેલી 10 વાળી પીવા માટે. પછી એમ કે 2 કોફી બનાવો. એમ કે ₹50ની 2 કોફી બનાવી. પછી ₹60ની ચાય પાર્સલ કરી. 2 રજનીગંધાના સેટ લીધા અને એક મિરાજ લીધેલું એક. એવું ટોટલ કરીને અને એક 20 વાળો પાણીનો બાટલો પૂરો આખું પેકેટ લઈ ગયેલો. એમ ટોટલ કરીને એનો ₹460 બિલ થતો હતો. એને પૈસા આપ્યા ₹150 આપ્યા મને ખાલી. ઉમરગામ તાલુકાના મંડા ગામમાં આવેલી AB રોલિંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે કામદારોના શોષણના ગંભીર આરોપો સામે આવ્યા છે. કંપની દ્વારા સમયસર પગાર ન ચૂકવવો, મહિનાઓ સુધી પગાર અટકાવવો તેમજ PF અને ESI જેવી કાયદેસરની સુવિધાઓ ન આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આમ આદમી પાર્ટી ઉમરગામ તાલુકાના પ્રમુખ મનીષભાઈ હળપતિએ વલસાડ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આ મુદ્દો મીડિયા અને લોકશાહી આંદોલન દ્વારા ઉઠાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવે જોવાનું રહેશે કે પ્રશાસન આ મામલે શું કાર્યવાહી કરે છે. નામ અશોકભાઈ છે. એબીરન કંપનીમાં કામ કરું ને ઘટના આવી બની છે કે પગાર ટાઈમથી નહીં મળતા મને. 8-10 વર્ષથી અમે મતલબમાં કામ કરીએ તો ટાઈમ પગાર નહીં મળે ને 2 મહિનામાં એક વખત પગાર થાય ને ખર્ચીનું નામે જ નહીં મળે. ખર્ચી તો આપતા જ નહીં મળે. એમરજન્સીમાં પૈસા માંગવા જાય તો 1000 માંગે તો 500 કાઢી આપે. મનીષભાઈના ઓફિસ પર અમે આવ્યા છે. અમે એ સમસ્યા લઈને મનીષભાઈના ઓફિસ પર બધા મળીને આવ્યા છે. કંઈ અમારો કાંઈ નિર્ણય નીકળે એમ કરીને તો હમણાં મनीष ने पूछे हमें काई केवा मांगे। मेरा नाम लाल सिंह है। मैं एबी रोलिंग मिल में काम करता हूँ और हार्ड एनोडाइजिंग में। एक कंपनी जो है अपना पगार नहीं दे रही टाइम टू टाइम, 2 महीने का पगार कर रही है और ये कंटिन्यू मेरे को 7 साल हो गए काम करते हुए, ऐसे ये काम पगार लेट करती है 2 महीने पे। और मनीष भाई के पास हम लोग आए हैं, आश्वासन दिए हैं कि ये काम आगे किया जाएगा। अभी हमें एबी रोलिंग मिल्स જે પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કામ કરતા કામદારોને પગારની સમસ્યા હતી કે સમયસર પગાર ચૂકવવામાં ન આવતો હતો। જે સરકારના પરિપત્ર પ્રમાણે 5 થી 7 તારીખે પગાર ચૂકવવાનો હોય છે, જે સરકારના પરિપત્ર પ્રમાણે મિનિમમ વેजेस પ્રમાણે પગાર આપવાનો હોય છે, એ પગાર સમયસર મળતો નથી। એમને પૂરતી યોજના મળતી નથી, એમના PF મળતો નથી, એમને ESIC મળતી નથી, એમનું ઇન્ક્રીમેન્ટ કરવામાં નથી આવતું અને એમને યોગ્ય બોનસ મળવા જોઈએ બોનસ પણ નથી મળતો
અને એમને પગાર સ્લીપ પણ નથી મળતી. ત્યારે આજ રોજ મારી સમક્ષ ઉમરગામ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મારી પાસે સવારે કાર્યાલય પર બધા કામદારો આવ્યા. ત્યારે અમે કંપની પાસે ગયા અને કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરવામાં આવી. ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું કે આ મહિનામાં થોડુંક અમારું પગાર લેટ થયો છે, બાકી અમે સમયસર ચૂકવતા છે એવું કહેતા હતા. પણ કામદારોએ કીધું કે દર મહિનામાં 25 થી 30 તારીખે પગાર ચૂકવવામાં આવે છે અને એમને વીકલી જે રજા આપવામાં આવે એ રજા આપતા નથી. એમને 330 દિવસ 12 કલાક કામ કરાવીને એબી રોલિંગ નામની કંપની દ્વારા વર્ષોથી એમનું શોષણ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં અમે કલેક્ટરશ્રીને લેખિતમાં ફરિયાદ કરવાના છે. શ્રમ વિભાગ ગુજરાત અને કમિશનરને, લેબર કમિશનરને અમે ફરિયાદ કરવાના છે. અને હાલમાં જો ટૂંક જ સમયમાં જો એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોની અંદર કંપનીના ગેટ ઉપર બેસીને અમારા કાર્યકર્તા સાથે અને કામદારોને સાથે રાખી હજારો લોકોની સંખ્યામાં ઉંબરગામમાં મોટામાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી રહ્યો છું. સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે. અને અમારા નિલેશ જોશી જે રીતે એકને આ ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે, લોકોને સચોટ, સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે, એમને હું અભિનંદન આપું છું. અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે, એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે, એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. એમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર કે દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, તેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને
વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો, આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર, મિસ્ટર નિલેશ જોશી, મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી જ હતું એટલે હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝ થી ચલાવે છે. તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે, દમણ, સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા.
નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી, એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું અને આ ન્યૂઝ ચેનલને ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે, અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે, અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે. અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું. અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે આગળ વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને તે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે, અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને
સિદ્ધાર્થવા યોગી છે એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું, અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया LG रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने की 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के, नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती हैं जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે. તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું. प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है. जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ासकर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं. ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे. तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं.
सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं। तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।